ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 25 એપ્રિલ 2025 આપણે જોઈએ આ તરબૂચ છે જે 5 રૂપિયા કિલો ને 10 રૂપિયા કિલો વેચાય છે। તરબૂચ આ ચોકલેટ રીંગણું છે, શું ભાવ વેચાય ભાઈ? 15 રૂપિયા જે 15 રૂપિયા કિલો વેચાય છે ચોકલેટ રીંગણું। શું નામ? રમેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નાનકા ગામથી આવે છે। આ ચોકલેટ રીંગણું આપણે જોઈએ ને તો આ ગાજર જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે અને શિમલા મરચા જેનો ભાવ 30-35 રૂપિયા કિલો વેચાય છે। આદુમાં એવરેજ ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। આ અળવીની કાઠું જે 30 રૂપિયા કિલો વેચાય છે। આ ફણસી જેનો ભાવ 60-70 રૂપિયા કિલો વેચાય છે। જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે। આ કદ્દુમાં જે એવરેજ ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ખીરા કાકડી જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો આ દૂધી 1 નંબર ચોખ્ખી એની લોકલ દૂધી છે અને જેનો ભાવ 15 થી લઈને 18 રૂપિયા સુધી કિલો વેચાય છે દૂધી। શું નામ ભાઈ? રસિકભાઈ ભાઈનું નામ છે, કયું ગામ? જે રોણકીથી આવે છે। 1 નંબર દૂધી લઈ આપણે જોઈએ ને તો આ રંગોળાનો ફેમસ સરગવો જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે 5 કિલોનું પેકિંગ આવે છે। આપણે જોઈએ આ દેશી ગાજર જે હોલસેલ વેચાણ થાય છે જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 8 રૂપિયા 10 રૂપિયા સુધી કિલો વેચાય છે। દેશી ગાજર જે દેશી ગાજરમાં પણ બજાર નીચી પડી છે। 5 રૂપિયા કિલો વેચાય છે ગાજર। આપણે જોઈએ ને અહીંની દેશી લોકલ કાકડી છે જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। રમેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ દેશી કાકડી લઈને। આ પુરિયાવાળા ચોરા ખૂબ આવે છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। પુરિયાવાળા ચોરા મહેન્દ્રભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરાનું। આપણે જોઈએ દેશી ટેટી જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે અને જે 20 કિલોનું પેકિંગ આવે છે જે ટંકારાથી આવે છે। આ કાચી કેરી જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે અને કારેલા પણ 25 રૂપિયા 30 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો આ ઉના તાલુકાના ફેમસ ગુંદા છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે એવરેજ ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે અને ગુંદા પણ ઘણા બધા આવે છે। મીડિયમ 2 નંબર ટમેટું જે 6 રૂપિયા 7 રૂપિયા કિલો વેચાય છે અને 1 નંબર ટમેટું 10-11 રૂપિયા કિલો વેચાય છે। ભીંડો જેનો ભાવ
₹40 સુધી કિલો વેચાય છે ભીંડો. મનસુરભાઈ ભાઈનું નામ છે અને જે તારાપુરથી આવે છે, જે આ બારનું પાર્સલ ટમેટા લઈને, અને જે આપણે આગળ ભાવ જોયો એમ 5-6 રૂપિયા કિલો વેચાય છે. કયું ગામ પ્રોપર? કસબારા તારાપુરથી આવે છે ભાઈ. ભાઈ ટમેટા ઉપાડી નાખ. આપણે જોઈએ ને તો આ એક નંબર ગુલાબી, જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈએ ને તો આ ગોલમાટનું કોબીજ છે, જેમાં 6 થી 7 દડા કોબીજના આવે છે, અને કિશનભાઈ ખેડૂતનું નામ છે, જે આ કોબીજ લઈને આવે છે. આ લીંબુ, જેનો ભાવ 100 થી માંડીને 120 રૂપિયા કિલો વેચાય છે, જે 15 થી 16 કિલોનું દાગીનો પાર્સલ આવે છે. આ એકદમ ચોખ્ખું પેપ્સી લાઇટ વાળું મરચું છે, જે 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જયસિંહભાઈ ભાઈનું નામ છે, જે મરચા આ મીડિયમ સાઇઝનું ફુલાવર છે, જે 200 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે, અને હારું ફુલાવર 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. શું નામ? શૈલેષભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે બામણ બોરથી આવે છે. આ ફુલાવર ને કોબીજ લઈ જોઈએ. આ કાચા પોપૈયા, જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને મરચામાં મંદી પડેલી છે, જે આ પીપસી મરચું 15 રૂપિયા કિલો વેચાય છે. આ વઢવાણી, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વઢવાણી વેચાય છે. આ મરચામાં મંદી, જેનું વેચાણ નિલેશભાઈ કરે છે, જે 10 કિલોના 150. આ માર્કેટની નંબર 1 રાજાપુરી કેરી છે, જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને જે 20 થી 25 કિલોનું પાર્સલ આવે છે, જે યોગેશ કૃપામાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે. આ પરવર છે, પરવરમાં જે 40 થી માંડીને 45 રૂપિયા સુધી કિલો પરવર એકદમ ચોખ્ખું વેચાય છે, અને ગુવારમાં 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો ગુવાર વેચાય છે. ફ્રેશ ગુવાર. ગલકા આપણે આગળ જોયું તે પ્રમાણે 25-30 રૂપિયા કિલો વેચાય છે ગલકા. આપણે જોઈએ ને તો આ એક નંબર આખા પાદનો તાંજરિયો છે. શું ભાવ હોય છે ભાઈ કિશન? જે 8 રૂપિયાથી લઈને 10 રૂપિયાનું પૂર્યું વેચાય છે આ તાંજરિયાનું. કિશનભાઈ કુવાડવા વાળો. આ એક નંબર ચોખ્ખું લાઇટિંગ વાળું ધાણા, જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. એકદમ ચોખ્ખું ધાણા, અને મીડિયમ ધાણા 20 થી 25 રૂપિયા કિલો પણ વેચાય છે. આ મીડિયમ મેથી, જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે, જેનું વેચાણ સમીરભાઈ કરે છે, ભેડીવાળા સમીરભાઈ. આ માર્કેટના એક નંબર મૂળા છે. શું ભાવ વેચો? જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયાનો પાથરો વેચાય છે. હરેશભાઈ ભાઈનું નામ છે, જે આ મૂળાનું વેચાણ કરે છે. આ આખા પાનનો મીઠો લીમડો, જે માર્કેટનો એક નંબર લીમડો છે, જેનો ભાવ 7 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. જયેશભાઈ ખેડૂતનું નામ છે, અને જયેશભાઈ કાથરોટા ગામથી આવે છે પોતાની વાડીનો આ એક નંબર લીમડો લઈને. અળવીના પાન, જેનો ભાવ 15 રૂપિયા પૂર્યું વેચાય છે, અને આ નાનું મીડિયમ પાન છે, જે 10 રૂપિયાનું પૂર્યું વેચાય છે. દીપકભાઈ ભાઈનું નામ છે, જે અળવીના પાનનું હોલસેલ વેચાણ કરે છે.
હવે ઉનાળો આવ્યો જેમાં બીટની સાઇઝ નાની થઈ ગઈ છે અને 30થી લઈને 40 રૂપિયાનો પાથરો બીટ વેચાય છે. આ લીલું લસણ શું ભાવ વેચો? જે મીડિયમ લીલું લસણ છે 70થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. આકાશભાઈ ખેડૂતનું નામ છે જે આ લીલું લસણ વેચે છે. આ ફુદીનો શું ભાવ વેચો? જે 3 રૂપિયા પૂર્યું વેચાય છે ફુદીનાનું. રાજુભાઈનું નામ છે જે હોલસેલ ફુદીનાનું વેચાણ કરે છે.